નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે રેવન્યુ તલાટીનું બરાબર છે જે એક શોર્ટ નોટિસ આવી હતી તેની જરા ચર્ચા કરી લઈએ. 2300 કરતાં પણ વધારાની બરાબર છે અહીંયા જગ્યાઓ છે, તો એની થોડી આપણે ચર્ચા કરી લઈએ. આમ તો આ નોટિસ ક્યારની આવી ગઈ છે, પણ મેં કીધું ભાઈ આપણે એક વખત કવર કરી લઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ જેમને ના ખબર હોય તો તે લોકોને પણ બરાબર ખ્યાલ આવી જાય. તો જુઓ શું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, રાઈટ. ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ છે, તો તેમણે 24/4/2025 કઈ તારીખે ભાઈ 24/4/2025 ના રોજ આજે જાહેરાત છે બરાબર, શોર્ટ નોટિસ છે તે જાહેર કરી હતી. શોર્ટ નોટિસમાં લોકો શું કરી રહ્યા છે અહીંયા કે ભાઈ ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલી વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3 ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી વાઇઝ ભરવાપત્ર, જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી. બરાબર. એટલે ભાઈ આપણે 24/4 બરાબર આ લોકોએ અપડેટ આપી અને આજે આ રેકોર્ડ કરી રહ્યો છું વિડીયો. તો ભાઈ 6 તારીખે આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે, કદાચ એ આવતીકાલે તમને વિડીયો મળે, 7 તારીખે મળે તો ભાઈ જુઓ શું છે અહીંયા કે તમને કહી દીધું છે ભાઈ 2300 જેટલી જગ્યાઓ છે, 2300 પ્લસ જ આના અંદર બરાબર જગ્યાઓ હશે. અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે, પછી બીજી બધી માહિતી બરાબર કઈ રીતની છે કે ભાઈ પેપર સ્ટાઇલ શું રહેશે, મુખ્ય પરીક્ષા રહેશે કે નહીં રહે બરાબર છે, કે પછી પ્રિલિમ પરીક્ષા રહેશે, તો તેના અંગેની માહિતી છે હજી એ આવવામાં વાર છે. હવે જુઓ મારું અહીંયા એક સજેશન છે બધા વિદ્યાર્થી મિત્રોને. સીસી ગ્રુપ એની જો તમે તૈયારી સીસીની મતલબ ભરતીની તૈયારી કરી હોય તો તમને ખ્યાલ હશે કે ત્યાં ગ્રુપ એ અને ગ્રુપ બી આવી હતી, પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા હતી બરાબર છે. મહેસૂલી તલાટી છે બરાબર, આ જે તમારી આ ભરતી છે, તો આની અંદર શું રહેશે કે ભાઈ સમજી લો કે સીસીની અંદર તમારું જે રીતે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા હતી, તો પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા અંદર આ લોકો રાખે, પણ આની અંદર કદાચ બરાબર ઓનલાઈન પરીક્ષા ના લે, એ રીતે હોઈ શકે. કારણ કે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી જેના અંદર ઘણો બધો અહીંયા તાગડધીના થયા હતા, બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ભાઈ આ જે સીસી ગ્રુપ એની પરીક્ષાની અંદર પ્રિલિમ્સની અંદર જે ગુજરાતી ભાષાની અંદર જે લોચા થયા હતા, અમુક જે માર્ક્સ કહેતા હતા ભાઈ આ સાચા છે પણ લોકો નહીં ભાઈ આ ના આવે આન્સર બરાબર, આ રીતે તો એ બધી માથાકૂટો થઈ હતી. તો એને જોતા આ પરીક્ષાની જો તમે અત્યારે તૈયારી કરવા બેસો છો તો હું તમને એક સલાહ આપીશ પર્સનલી કે ભાઈ તમે સબ્જેક્ટ વાઇઝ બરાબર આના અંદર પ્રિપેરેશન કરજો. અત્યારે હાલમાં સબ્જેક્ટ વાઇઝ બરાબર તમે અહીંયા પ્રિપેરેશન કરજો. એનું કારણ એ છે કારણ કે શું થશે કે પેટર્ન શું છે શું નથી હજી કદાચ બરાબર 10 દિવસ થઈ જાય, 15 દિવસ થઈ જાય અથવા મહિનો થઈ જાય આ નોટિસને આવતા. કારણ કે ટૂંક સમયમાં જાહેર કરીશું એવું આ લોકો કહે છે. હવે આ લોકોનો ટૂંક સમય બરાબર 1 મહિનો હોય, 1.5 મહિનો હોય, રાઈટ. તો અત્યારે તો હવે તો આરએમસીની એક્ઝામની પરીક્ષા, આરએમસી એક્ઝામ પતી ગઈ છે, તો હવે તમારા પાસે સમય છે તો સબ્જેક્ટ વાઇઝ બરાબર પ્રિપેરેશન કરો. બીજી વસ્તુ કે જે સીસીના વિદ્યાર્થીઓ હતા અને સીસી ગ્રુપ એની જે લોકો વિદ્યાર્થીએ પરીક્ષા આપી, સીસી ગ્રુપ એની જેણે પરીક્ષા આપી, તો જુઓ એ લોકોને ફક્ત મારા ખ્યાલથી 2-3 મહિના મળ્યા હતા, જે 6 મહિના મારા ખ્યાલથી મળ્યા હતા આ જે મુખ્ય પરીક્ષા છે તેની તૈયારી કરવા માટે. હવે 6 મહિના મળ્યા હતા મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માટે, એ પણ ઘણું બરાબર ડિફિકલ્ટ હતું, 2 કે 3 કે 6 મહિના એવું કંઈક હતું. તો કારણ કે બહાર જતું રહ્યું, મગજ બહાર જતું રહેવું છે, તો ભાઈ ત્યારે એ તૈયારી કરવામાં એટલે મુખ્ય પરીક્ષાની અંદર લખવાની અંદર એ લોકોના બરાબર તકલીફ પડી હતી. મુખ્ય પરીક્ષાની અંદર જે આન્સર રાઇટિંગ કરવી હોય ને તો ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી. તો ભાઈ તમે અત્યારે જો આ તૈયારી ચાલુ કરી રહ્યા છો તો બધાને ખાસ ધ્યાન રાખજો કે મુખ્ય પરીક્ષા છે એટલે કે આન્સર રાઇટિંગ છે એ અત્યારથી ચાલુ કરી દેજો. આન્સર રાઇટિંગ છે બરાબર એ અત્યારથી જ ચાલુ કરી દેજો બરાબર. એવું વિચાર કરશો કે હું પહેલા આખો અભ્યાસક્રમ પૂર્ણ કરીશ અને પછી છેલ્લે જઈને આન્સર રાઇટિંગ કરીશ, તો ધ્યાન રાખજો કે આ પરીક્ષાની અંદર તમે બહાર છો, આ ગેમમાંથી તમે બહાર આઉટ, રાઈટ. કારણ કે મુખ્ય પરીક્ષાની અંદર જો આના અંદર આન્સર રાઇટિંગ આવી, એમસીક્યુ ન આવ્યા અને આન્સર રાઇટિંગ આવી તો પછી તમે સમજીને ચાલજો તકલીફ પડશે, રાઈટ. અને આન્સર રાઇટિંગ માટે પણ શું છે કે મેં વિડીયો તો ચલો એકાદો મેં લાવ્યો નથી પણ એકાદો વિડીયો લઈને આવીશ. પણ મારું એક ભય છે કે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તમે 2 ટાઈમ ઉપર કરી શકો છો. એક તો તમે કોઈ બરાબર કોન્ટેન્ટ વાંચો છો, કોઈ પણ બરાબર થિયરી વાંચી રહ્યા છો, જેમ કે ઇતિહાસની અંદર પ્રાચીન ઇતિહાસ વાંચી રહ્યા છો, એના અંદર હડપ્પા વાંચી રહ્યા છો,
તો હડપ્પા ઉપરથી બરાબર તમે કોઈ પ્રશ્ન વિચારજો કે ભાઈ આના અંદર 5 માર્કનો અથવા 10 માર્કનો પ્રશ્ન કયો હોઈ શકે છે, 3 માર્કનો પ્રશ્ન બરાબર કયો બની શકે છે, જે વિગતવાર બરાબર લખી શકાય. તો તમે વિચાર કરશો કે ભાઈ હા ભાઈ હડપ્પા અંગે વિગતવાર માહિતી આપો, વિગતવાર જણાવો. ચલો એવો કોઈ ક્વેશ્ચન આવે તો પછી હડપ્પા અંગે બરાબર તમારે 50 થી 60 શબ્દો, 70 શબ્દો, 100 શબ્દો એ લખીને જરા ટ્રાય કરવાના. સ્ટાર્ટિંગમાં નહીં જ લખાય તમારાથી, બરાબર, એટલું બધું યાદ નહીં રહે તમને કે તમે ડાયરેક્ટ જ લખી શકશો. પણ સમજી લો કે તમે જે પણ ચોપડીમાંથી વાંચતા હો તો બેઠું અગર તમે જો ઉતારશો, કારણ કે બુકની અંદર શું છે એ લોકોએ ફેક્ટ્સ જ આપેલા હોય છે, કન્ટેન્ટ બરાબર ઓરિજિનલ જે હોય છે એ આપેલું હોય છે. તો ઇફ ઇન કેસ જો તમે ડાયરેક્ટ જ બરાબર ત્યાંથી પણ ઉતારો મારશો અને ડાયરેક્ટ લખશો તો પણ અત્યારથી મતલબ જો તમે લખવાનું ચાલુ કરશો ને તો 6 મહિનામાં તમારી એટલી ગ્રીપ આવી જશે કે ભાઈ તમે કંઈક લખી શકશો. તમારા વિચારોથી જો તમારે કંઈક લખવું છે તો તમે ત્યારે બરાબર કંઈક લખી શકશો. એટલે 2 કામ થઈ જશે. એક તો તમને યાદ રાખવાનું છે, તમને થોડું આ જે કન્ટેન્ટ તમે જે જીકે વાંચી રહ્યા છો, જીએસ વાંચી રહ્યા છો એ પણ તમને યાદ રહી જશે. એના સાથે તમારી જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ છે બરાબર એ પણ થઈ જશે. એટલે આ ખાસ પોઈન્ટ ચાલશો. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ બરાબર, ગુજરાતી ગ્રામર આ લોકો અંદર તો કંઈ વાંધો છે નહીં ભાઈ. જે તકલીફ પડે છે બીજા જીએસના વિષય છે બરાબર એની અંદર તકલીફ પડે છે બધા વિદ્યાર્થીઓને. તો આ પોઈન્ટને ધ્યાનમાં લઈને આગળ વધજો. રાઈટ, આન્સર રાઇટિંગ આવડવી જોઈએ. અને હું તો કહું છું કે યાર જો તમે ગુજરાત સરકારની અત્યારે તૈયારી કરી રહ્યા છો, કોઈ પણ એક્ઝામની, ગવર્મેન્ટ સરકારની ભરતીની તૈયારી કરો છો, તમારા મગજમાં હશે કે યાર મારે ડીવાયએસઓની પણ તૈયારી કરવી છે, જીપીએસસી અધિકારી પણ બનવું છે, રાઈટ. તો મેઇન રોલ શું પ્લે કરે છે? આન્સર રાઇટિંગ પ્લે કરે છે યાર, રાઈટ. નથી આવડતું તમને, 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરી હોય વિદ્યાર્થીએ, પણ એ લખવા આપીએ કે ભાઈ એક પ્રશ્ન લખો તો નથી લખી શકતા. કારણ એ નથી કે નોલેજ નથી, કારણ એ છે કે યાર એ લખવાની પ્રેક્ટિસ જ નથી કરી. અભ્યાસક્રમ પૂરો કરે 6 મહિના થાય, 7 મહિના થાય કે જ્યારે પ્રિલિમ્સ પાસ કરીશું પછી મુખ્ય પરીક્ષાની તૈયારી કરીશું. શું કામનું? 3 મહિના 6 મહિનાની અંદર તમે નહીં એના અંદર બરાબર કંઈ કરી શકો. યાદ રાખો, તમે અત્યારથી આન્સર રાઇટિંગને ચાલુ કરી દેજો. ઠીક છે, ચલો આગળ વધીએ આપણે. હા, આન્સર રાઇટિંગની બીજી ખાસ વાત કે હજી તો પરીક્ષા પદ્ધતિ આવી નથી બરાબર છે, એટલે હું કહી રહ્યો છું કે ભાઈ આન્સર રાઇટિંગની તૈયારી તો પણ રાખજો કે ઇફ ઇન કેસ MCQ ના આવ્યા મુખ્ય પરીક્ષામાં, અથવા તો ચલો ભાઈ પ્રિલિમ્સ પરીક્ષા જ ખાલી રહેશે, એક જ પરીક્ષા રહેશે, પછી ડાયરેક્ટ તમારા બરાબર કંઈક કોમ્પ્યુટર ટેસ્ટ કે એવું કંઈ ડાયરેક્ટ થઈ ગયું, રાઈટ. એટલે આ તો સંભાવના છે, એટલે સંભાવના નથી એટલે બધી જગ્યાએ આપણે બરાબર તૈયાર રહેવું થવું પડે. તો એના કારણે બરાબર હું કહી રહ્યો છું, રાઈટ. ચલો હવે આના સાથે આપણે વાત કરીએ તો જો રેવન્યુ તલાટી માટે કોર્સ ભરતી, રેવન્યુ તલાટી માટે બરાબર મેં કોર્સ લોન્ચ કરી દીધો છે. 1000 રૂપિયા બરાબર માત્ર કિંમત છે. અને આ પ્રાઇસ ઓછી એના કારણે છે કારણ કે બધા સબ્જેક્ટ છે એ હું એકલો જ ભણાવવાનો છું, રાઈટ. કોર્સની વેલિડિટી લાઈફ ટાઈમ રહેશે. કોર્સ ક્યારે તમારો એન્ડ નહીં થાય. તમારે બીજી કોઈ પરીક્ષામાં ઉપયોગ લેવો હોય તો એના અંદર બધી જગ્યાએ બરાબર ઉપયોગ લઈ શકો છો. ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ ક્લાસ છે, 300 કલાક કરતાં પણ વધારેના બરાબર છે તમને લેક્ચર્સ મળશે. સમજી લો કે અગર જીએસની અંદર તમારી આન્સર રાઇટિંગ આવશે તો આન્સર રાઇટિંગ પણ આ અંદર કવર થશે બરાબર છે. રેકોર્ડેડ લેક્ચરમાં પણ આન્સર રાઇટિંગ છે કવર થશે. અગર હું કોઈ લેક્ચર ભણાવી રહ્યો છું કે હિસ્ટ્રીની અંદર બરાબર આપણે હડપ્પા ભણી રહ્યા છે તો હડપ્પાની અંદર કે ભાઈ ચલો આવો પ્રશ્ન કંઈક આવ્યો તો કઈ રીતે લખાણ થાય, તો આ રીતે લખાય. એક મોડલ આન્સર એના અંદર હું તમને આપીશ કે આ રીતે લખાણ થાય. બેઠો ઉતારીને આવશો તો પણ એના અંદર માર્ક મળશે બરાબર, એનો કોઈ વાંધો નથી. ક્લાસ PDF 300+ તમને બરાબર મળી જશે. ટોપિક ટેસ્ટ છે 500+ હશે, સેક્શન ટેસ્ટ મળી જશે 200+, પ્રીવિયસ પેપર મળશે 50+, મૂક ટેસ્ટ તમને 50+ મળી જશે અને બધા સબ્જેક્ટની બરાબર તમને ઈ-બુક મળી જશે. આ ઈ-બુકની તમે પ્રિન્ટ આઉટ નીકાળી શકશો. જો તમારે પ્રિન્ટ નીકાળવી હોય તો તમે પ્રિન્ટ છે એ નીકાળી શકશો. એના સાથે એક ભાઈ GCRTની બરાબર જે PDF છે એ પણ તમને બરાબર ત્યાં પ્રોવાઈડ થઈ જશે, રાઈટ. તો આટલી બધી વસ્તુ તમને મળી જાય છે માત્ર 1000 રૂપિયામાં. તો જે પણ વિદ્યાર્થી મિત્રને કોર્સ ખરીદવો હોય એપ્લિકેશન ડાઉનલોડ કરીને, મયુર એરાવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયા તમે જતા રહો ભાઈ પેડ કોર્સીસમાં. અહીંયાથી ભાઈ તમે જે કોર્સ છે તે ખરીદી કરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ, તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે કમેન્ટ કરી દો. ઠીક છે, તો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ. મળીએ છીએ આપણે બીજા સેશનની અંદર. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.